મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી આ દાદીનું મકાન તોડવાના છે। સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જુએ આ મકાન તોડવાના છે। કેમ કે પૂંજીપતિઓ અહીંયા હોટલો બનાવે। આ આપણી દાદીની ઉંમરની મહિલા આ બેઘર થશે અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત। તમને બીજે ક્યાંય મકાન આપવાનું કીધું છે? સાંભળો, आधा किलो आटा लाया किलो लाया मोटा किलो बसी हमने किलो आटा लाया मोटा किलो અને અંબાજી મે શેર શેર મજૂરી કરીને અંબાજીમાં કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને મોટા કરે છે એમ કહે છે। મારા ઘરવાળાને વગેરે ખોરતી કે એ બધા આટા લઈને આવ્યા અમને ના 60 રૂપિયા દેતા મારા ઘરવાળાને ખોડે હતા પગે હા પગે ખોડે અને મજૂરી કરીને કિલો લાયા આટો આધા કિલો ત્યાં મળ્યા હતા મજૂરી કીધા આધા કિલો આટા લાવીને મોટા કીધા અડધો કિલો લોટ લાવીને પોતાના સંતાનોને મોટા કર્યા છે। એમણે મોટા થઈને કાળી મજૂરી કરીને આખી જિંદગીની પાઈ જોડીને મકાન બાંધ્યું છે। મંદિર ચાલુ રહેતો તો હારે પથ્થર પડ્યા હતા કારીગર કામ કરતા મંદિર ચાલુ રહેતું જલ્દી આવીએ